લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ભારતીય જનતા પાર્ટી જેવા નારા લગાવતી હતી કે દેશને કોંગ્રેસ મુક્ત કરવાના છે, એ જ કોંગ્રેસ પક્ષના અને ગાંધી પરિવારના 3 નેતાઓ હવે સંસદમાં દેશનો અવાજ બનશે. અને વાયનાડમાં ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને ભાઈ કરતા બેન સવાયા જીત્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર મતગણતરી થઈ અને ધીરે ધીરે જેમ જેમ ઈવીએમ ખુલ્યા, જેમ જેમ પરિણામ ક્લિયર થયા, વાયનાડ પર બધાની નજર હતી, કારણ કે પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડી રહ્યા હતા. પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હતા અને બપોર સુધીમાં પરિણામ એકદમ ક્લિયર થઈ ગયા. વાયનાડથી પ્રિયંકા ગાંધી 4 લાખની લીડ સાથે જીત્યા છે. આમ તો આ વાત એટલે યાદ કરવામાં આવી કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી. એ જ કોંગ્રેસના ટોચના 3 નેતાઓ અને એમાં પણ ગાંધી પરિવારના 3 નેતાઓ હવે સંસદમાં છે. ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી આ બધા ચૂંટણી લડી ચૂક્યા છે, રાજનીતિમાં સક્રિય છે. પ્રિયંકા ગાંધી રાજનીતિમાં પહેલીવાર એક જગ્યાએથી ચૂંટણી લડ્યા છે. દક્ષિણના ભાગોમાં એમને એમ પણ વર્ચસ્વ વધારે છે એટલે ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. ભાઈની સીટથી ચૂંટણી લડ્યા એટલે સેફ સાઈડથી ચૂંટણી લડ્યા. રાહુલ ગાંધી કરતા વધારે મતથી ત્યાંથી જીત્યા છે. રાહુલ ગાંધી 2024 લોકસભાની ચૂંટણીમાં 3,64,422 મતોથી ત્યાં જીત્યા હતા, જ્યારે પ્રિયંકા ગાંધી 4,08,036 મતથી આજે જીત્યા છે. જીત બાદ એક ટ્વીટ કરી અને કહ્યું કે મારા વહાલા ભાઈઓ અને બહેનો, મારામાં જે વિશ્વાસ તમે મૂક્યો છે અને હું કૃતજ્ઞ અનુભવું છું અને હું કૃતજ્ઞ છું અને ખાતરી આપું છું કે તમારો અવાજ સંસદ સુધી પહોંચાડીશ. ખરેખર તમે જે વિચાર્યું છે આ મારો વિજય નથી, આપણા બધાનો વિજય છે. તમારું પ્રતિનિધિત્વ કરવા તમે મને પસંદ કરી છે. તમારા આશા, સપના અને બધું જ હું પૂરું કરીશ, એના માટે લડીશ અને સંસદમાં તમારો અવાજ બનવા હું બહુ જ આતુર છું. અને ફરી એ જ વાત પર ફોકસ કરવાનું છે કે પહેલીવાર સંસદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશનો અવાજ બનવાના છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.